શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 જ્ઞાન ઇન્દ્રિય છે, કાન, ત્વચા, આંખ, જીભ અને નાક. 5 કર્મ ઇન્દ્રિય છે, હાથ, પગ, મુખ, જનેન્દ્ર, નળ, દ્વાર. 5 જ્ઞાન ઇન્દ્રિયના દેવતા છે, દિશાના દેવ, વાયુદેવ, સૂર્યદેવ, વરુણદેવ, અશ્વિની કુમાર. એના એક એક દેવતાઓ બતાવ્યા છે. આમાં બતાવ્યું ભગવાને ત્વચા છે, જ્ઞાન ઇન્દ્રિય ત્વચા. એની ખબર ક્યારે પડે? તો સ્પર્શ થાય તો ખબર પડે. તો સ્પર્શ ક્યારે થાય? વાયુ એના દેવ બતાવ્યા છે. વાયુ એટલે પવન આવે તો જ આપણે ખબર પડે સ્પર્શ થયો. આંખના દેવ કોણ છે? આંખના દેવ છે તેજ. જો પ્રકાશ હોય તો જ તમે સામેવાળાનું રૂપ જોઈ શકો છો. જીભના દેવ કોણ છે? જળ. તો જ તમને રસ ખબર પડે કે આ તીખું છે કે ખાટું છે કે ખોરું છે. એમ નાક, પૃથ્વી, એટલા માટે ગંધ એના દેવ છે. આવી રીતે ટૂંકમાં સાંખ્ય શાસ્ત્ર સમજાવ્યું છે. બહુ વિશાળ, સમજવું પણ અઘરું છે, વાંચવું પણ અઘરું છે. અને પછી જીવની ગર્ભસ્થિતિ બતાવી છે. જીવ ગર્ભની અંદર આવે છે અને પછી કઈ સ્થિતિ કરે છે. વિદાતા તત્વમ પુષ્ટે વત્સે ગૌરી વત્સલા. ત્યાં જ્ઞાનની જરૂર હોતી નથી. માતાના ગર્ભમાં પડ્યું આ બાળક કહે છે અહમ વત્સ્યામી, ભગવાન મારા બહુ ગર્ભ વાર છે, મારે ફરીથી મારા ગર્ભમાં આવવું પડ્યું, જલ્દીથી મને બહાર નીકાળો, જલ્દીથી. પછી એના સાક્ષી બને છે કુખ દેવી. આપણે કુળદેવી કહીએ ને એ કુખ દેવી. કુખની અંદર એક દેવી હોય, દેવી એને સાક્ષી બને કે આ સારા કર્મ કરશે, અહીંથી રજા આપે છે. અને જેવા રજા આપવાની સાથે ઘણા સંતો કહે છે કે બાળક રોવા મળે છે, હું અહીંયા દે. પછી માણસ પ્રકૃતિની સાથે ભૂલી જાય કે શું કરવા. તૃતીય સ્કંદનો સમાપ્તિ કરે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણે તૃતીય સ્કંદ કૃષ્ણાર્પણમસ્તુ. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા છે, જે ભગવાન કૃષ્ણનો ડાબો હાથ છે. ઓમ મનોરસ્તુ શતરૂપાયામ સ્ત્રિયકાયા રજક્રિયે આત્મની દેવહૂતિ પ્રસૂતિશ્ચ